દ્વારકાધીશ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આવી ગયા છે માંડીવાડામાં પાછા। અને આપણે જે હોડકીનું કીધું હતું જર્સી એ પણ લઈ આવ્યા છે આપણે રાતે, એ તમને આગળ બતાવીશું। અટાણે જો ગાયું ભેવું પડ્યું છે લીલા ખડમાં। જો પણ છે ને કાળિયું ખડ ધોમ છે, હમણાં માંડીવાડાની તો સારી ભેળ હાલે છે, એટલે ગાયું ભેવું ને તો હમણાં જમાવટ છે ખડની ચાલ્યા આવે છે। અને ખડનો સારો ધરવ છે, અને હમણાં દિવાળી આવે છે પછી ખબર પડે કે નવું વર્ષ કેવું જાય છે। નવું વર્ષ સારું જ જવાનું કલ્પે જો આવે હવે આવી ગયું। હવે અહીંયા ક્યાં એક બે દીમાં આવે દિવાળી અહીંયા, બાકી જો ખડમાં પોળી ગયું છે ગાયું ભેવું। એટલે નવા મેમ્બર તો આમ ઠેઠ સરે છે જો જર્સી પાસે, આગળ બતાવીશું આપણે આવતા વિડીયોમાં આમ જ બતાવવાનું। તો જો ખડમાં પડી ગયું છે અટાણે, હાવ હટીરા પડી ગયા। ખડ છે લીલા, આ મળે છે ત્યાં લગી મજા છે અટાણે ગોવાળિયાઓને ગાયું ભેવું ને બધે વાવેતર થઈ જાય એટલે પાછા હતા ને એવા થઈ જવું પાછા મળે છે ત્યાં લગી મોજ કરીએ તાણે। હમણાં અઠવાડિયા તો જમાવટ જ છે ગાયું ભેવું ને, તમે જોઈ શકો છો। અને આમાં આપણે બે ઘરની પાડીઓ મૂકી અને એક વળકી લઈ આવ્યા જર્સી ગઈ સાંજે રાતે આપણે, એ પણ ખડ છે એટલે કાંઈ ભાગ કરતી નથી। એટલે આવું છે મિત્રો। બાકી તમે ગામડાનો અટાણે નજારો જો, માલધારી અટાણે માંડવીની ભેળું પડી ગઈ છે ને, એટલે મજા છે ગામડામાં। એટલે જાણે ગેરમાં થતા એ રીતના જ ખડ મળે છે, તમે જો અટાણે ભેવું। પાછા ગાડીડા વાળા આવી ગયા છે સરવા માટે, એટલે સૌજીભાઈ ના ગાઢ આવી ગયા સરવા। તાલાળી નો હાવે છે ને કલ્પે? હા સૌજી બાંભા એ હારા શરમાય બહુ, વિડીયોમાં નથી આવતા। જો ભેવું ગાયું અટાણે પડ્યું છે, પાણી કુંડિયા પાઈ લીધા છે, બબે કરીને પાઈ લીધું। અટાણે વાવડીની સીમમાં ગાડીડા વાળા સારે જો ભાઈ, ગાયું વાળા ભેગા કઈ હાલતા નથી એના ગાઢ। અને આપણું ઘેરો તો આમ સરે છે, પાછળ ભેવું ગાયું આગળ। અટાણે ફાકી બનાવે સૌજીભાઈ ને ખવડાવી છે અટાણે। હા કલ્પેશભાઈ ખાય છે ભાઈ ફાકી, ગાડીડી મોકલી મૂકી દીધી જો, ને જુવાન આવી ગયા ઢોરવાળા પાસે। ધર્મેશભાઈ જો અટાણે રહી રહીને બકરા લઈને આવી ગયા છે। આપણે ધર્મેશભાઈ દેવી પૂજક હો, આમ સેઠે ઊભા છે બકરા આડા, અને આપણી ગાયું ભેવું જો આમાં પડી છે, કેમ કે અમારે બે ભાઈઓનો માલ છે અટાણે ભેગો
માંડવીવાળા ભેળાય છે એટલે. સાડા 12 જેવું થઈ ગયું છે, કેમ કે કુંડીએ પાણી મળી ગયું હતું માલને. 2 વાર પાઈ લીધા અને ખડમાં પોળ્યું છે. જોવો તમે. બસ ખાડું પાણી ઉતારી દીધું. ગાયું જો હવે સાયા જાય છે અડુવાના. પૂરા કરી લીધા અને ખાડું કરી દીધું ઊભું. ને વાગી ગયા છે 2:30 ઉપર થઈ ગયું છે. 3 થવા હમણાં આવી છે, કેમ કે હમણાં ખડનો ધરાવ છે એટલે થોડુંક વધારે બેહવા દેવી ભેહુંને ને ગાયુંને. માંડીવાળામાં ઉપડી ગયું પાછું. હાલો 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 હાલો. તો ગાયું ભેહું આવી ગયું. હવે બપોર પછી ખડમાં આવે પાછી. ઊભા કરી લીધા હતા હંટાણેથી માલ ઢોરને. હાલ્યું નથી જવું. તો આ વાસળી આપણે જર્સી લઈ આવ્યા છે નબળી, પણ હવે ખડમાં હવે શેરશે એટલે થઈ જાય સારી. ખોરાક કરીશું એટલે. પાછળ તમે જોઈ શકો છો આપણે એ જર્સી વાસળી લઈ આવ્યા છે આજ. ભાગ તો બહુ નથી કરતી, સરે છે, કેમ કે પહેલી વહેલી આવી છે ગાયુંમાં. ગાયું ભેગી રેલી છે એટલે કંઈ બહુ ધોડવા નહીં, એટલે ફાવી ગયું છે ગાયું. એટલે હવે સરે છે ગાયું. તો મિત્રો આપણે આ વ્લોગ આયા સુધી રાખીશું. તો આપણા ગામડાના વ્લોગ કેવા લાગે છે તમને તો જરા કમેન્ટમાં કહી દેજો, એટલે આપણે ખબર પડે આપણા મિત્રો જોવે છે આપણા વિડીયો. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી આપણા અવનવા વિડીયો મળે. તો ડાયરો ને દ્વારકાધીશ આવતા વિડીયોમાં મળીશું.